નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જીવજંતુના ડંખ વિશેના કેટલાક ઘરેલું ઉપચાર વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। નંબર 1, મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી કીડા મટે છે। નંબર 2, મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તંબાકુ ચોપડવાથી પીડા મટે છે। 3, મધમાખીના ડંખ ઉપર સિંધવ મીઠું પાણી સાથે વાટી ચોપડવાથી પીડા મટે છે। 4, કાન ખજૂરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે। 5, કાન ખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાન ખજૂરો બહાર નીકળી જશે। 6, કોઈ પણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને વાટીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબૂદ થાય છે। 7, કોઈ પણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબૂદ થાય છે। 8, વીછી કરડ્યો હોય તો સૂંઠને પાણીમાં ઘસી સૂંઘવાથી વીછીનું ઝેર ઉતરે છે। 9, વીછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે ફુદીનાના પાન ખાવાથી ઝેર ઉતરે છે। 10, મચ્છરના કે કીડી મકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે। 11, ગરોળી કરડે તો સરસિયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર મટે છે। 12, મચ્છરના ડંખ પર ચૂનો લગાડવાથી પીડા મટે છે। 13, ઉંદર કરડ્યો હોય તો કોરું કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે। 14, સાપ કરડે ત્યારે 10 થી 20 તોલા ચોખ્ખું ઘી પીવું, 15 મિનિટ પછી નવશેકું પાણી પી શકાય એટલું પીવાથી ઉલટી થઈને ઝેર બહાર નીકળી જશે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે કેટલાક જીવજંતુના ડંખ વિશે ઘરેલું ઉપચાર વિશે વાત કરી। તો મિત્રો, ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।